શું તમે મહેસાણા કે ઉત્તર ગુજરાત બાજુ કોઈ સારી નોકરી શોધી રહ્યા છો? પોતાના કરિયરને એક નવી દિશા આપવા માંગો છો? તો બસ તમે એકદમ સાચી જગ્યાએ છો. આજે આપણે કેટલીક એવી જોરદાર તકો વિશે વાત કરવાના છીએ જે કદાચ તમારા માટે જ બની હોય. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર આ બધી તકોને વિગતવાર જાણીએ. જો આ સવાલનો જવાબ હા છે, તો આ માહિતી તમારા માટે જ છે. આપણે આજે કેટલીક એવી જાણીતી કંપનીઓની ભરતી વિશે વાત કરીશું જે સાચે જ તમારી કરિયરને એક નવો વળાંક આપી શકે છે. તો ચાલો જોઈએ કે ક્યાં ક્યાં તક રહેલી છે. જુઓ, આ ખાલી નોકરીઓની લિસ્ટ નથી, આ એક મિશન છે. અમારું હેતુ એકદમ સ્પષ્ટ છે: સ્વાવલંબન સૌનો અધિકાર. આપણે સૌએ સાથે મળીને બેરોજગારીને દૂર કરવાની છે. તો ચાલો આ પ્રયાસમાં આપણે પણ જોડાઈએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ફાઇનાન્સ અને ઓફિસ ક્ષેત્રની નોકરીઓ વિશે. જે લોકોને આંકડા અને મેનેજમેન્ટમાં રસ છે ને, એમના માટે મહેસાણામાં કેટલીક સારી તકો છે. તો સૌથી પહેલી તક છે મહેસાણામાં પાર્થ સ્ટોક બ્રોકરમાં. જેમને શેરબજારનું કામકાજ આવડે છે, એમના માટે આ બહુ સારી તક છે. અહીંયા કમ્પ્યુટર ઓપરેટર કે ડીલરની જગ્યા છે, પણ હા, એના માટે અનુભવ હોવો જરૂરી છે. આ સિવાય ટેલિકોલિંગ અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવની પણ જરૂર છે, જેમાં સારા કમ્યુનિકેશનવાળાને પ્રાધાન્ય મળશે. જો તમને આમાં રસ પડ્યો હોય તો બિલકુલ રાહ ન જોતા, અહીંયા સુનિલભાઈ પટેલનો નંબર અને સરનામું આપેલું છે. સીધો જ ફોન કરીને વાત કરી લો. ઓફિસ વર્ક માટે એક બીજી તક છે મહેસાણામાં જ. અહીં એક ટેક્સ કન્સલ્ટન્ટને ડેટા એન્ટ્રી અને ઓફિસ કામ માટે ગ્રેજ્યુએટની જરૂર છે. એક વાત ખાસ, જો તમને એક્સેલ અને માઇક્રોસોફ્ટ વર્ડ સારું આવડતું હોય ને, તો આ નોકરી તમારા માટે જ છે. કોન્ટેક્ટ ડિટેલ્સ અહીં આપેલી જ છે. ચાલો હવે આપણે ગિયર બદલીએ અને વાત કરીએ ઓટોમોબાઈલ અને ટેકનિકલ જોબ્સની. જે લોકોને મશીનો અને ગાડીઓમાં રસ છે, એમના માટે હવે પછીની તકો બહુ જ રસપ્રદ છે. અને આ જુઓ, મહેસાણામાં પાર્થ બજાજમાં બહુ મોટી ભરતી ચાલી રહી છે. એમના સેલ્સ અને સર્વિસ બંને ડિપાર્ટમેન્ટમાં. અને સૌથી મજાની વાત એ છે કે અહીં ફ્રેશર અને અનુભવી બંને પ્રકારના ઉમેદવારો માટે જગ્યા છે. અને વાત કરીએ પગારની, તો અહીં લાયકાત પ્રમાણે તમને મહિનાના 35,000 રૂપિયા સુધી પણ મળી શકે છે. આ ખરેખર એક બહુ જ સારી ઓફર કહેવાય. અહીંયા જુઓ, સેલ્સ મેનેજર, અકાઉન્ટન્ટ, સર્વિસ મેનેજર, હેડ મિકેનિક, અને ટેલિકોલર જેવી ઘણી બધી અલગ અલગ જગ્યાઓ છે. અને ખાસ વાત, જે લોકો મિકેનિક તરીકે જોડાશે, એમને કંપની તરફથી સીએનજી અને ઈવી ગાડીઓ માટેની સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપવામાં આવશે. મતલબ કે તમારું ભવિષ્ય પણ સિક્યોર. તો બસ આ તારીખો ખાસ નોંધી લેજો. 7 અને 8 ફેબ્રુઆરીએ સવારે 10 થી 1 વાગ્યાની વચ્ચે વોક-ઇન ઇન્ટરવ્યૂ છે. એટલે કે તમારે બસ તમારો બાયોડેટા લઈને ત્યાં પહોંચી જવાનું છે. ઇન્ટરવ્યૂ માટે ક્યાં જવાનું છે? તો એડ્રેસ છે વાઇડ એંગલ સિનેમાની સામે, નાગલપુર હાઈવે, મહેસાણા. અને કંઈ પણ પૂછવું હોય તો આ નંબર પર ફોન કરી શકો છો. બધી વિગતો અહીં સ્ક્રીન પર છે. ચાલો હવે આપણે એક એવા સેક્ટર તરફ જઈએ જ્યાં નોકરીની સાથે સાથે લોકોની સેવા કરવાનો મોકો પણ મળે છે. જેમને હેલ્થકેર અને સામાજિક સેવામાં રસ હોય, એમના માટે આ તકો બહુ જ ખાસ છે. અને આ જુઓ, શંકુઝ હોસ્પિટલ, એક બહુ જ મોટું અને જાણીતું નામ. અહીંયા 4 દિવસ માટે વોક-ઇન ઇન્ટરવ્યૂનું આયોજન છે. 4 ફેબ્રુઆરીથી લઈને 7 ફેબ્રુઆરી સુધી. હેલ્થકેર ફિલ્ડના લોકો માટે આનાથી સારી તક ભાગ્યે જ મળશે. અહીંયા લગભગ બધા જ ડિપાર્ટમેન્ટમાં જગ્યાઓ છે. નર્સિંગ સ્ટાફ, લેબ ટેકનિશિયન, એડમિન અને ઓફિસ સ્ટાફ, અને ફાર્મસી વિભાગમાં પણ ભરતી છે. અને અહીં પણ ફ્રેશર અને અનુભવી બંને અરજી કરી શકે છે. આવી મોટી હોસ્પિટલમાં કામ કરવાનો અનુભવ જે કંઈક અલગ હોય છે. સરનામું એકદમ સહેલું છે: શંકુઝ વોટર પાર્કની પાસે, અમદાવાદ મહેસાણા હાઈવે પર. અને વધારે માહિતી માટે તમે આ નંબર પર કોલ કરી શકો છો. હવે વાત કરીએ હિંમતનગરની. અહીં સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં કેટલીક એવી જગ્યાઓ ખાલી છે જ્યાં તમને ખરેખર સમાજ સેવા કરવાનો મોકો મળશે. અહીં મંદબુદ્ધિ ભાઈઓની દેખભાળ માટે સ્ટાફ, વ્યસન મુક્તિ કેન્દ્રો માટે સ્ટાફ અને કન્યા છાત્રાલય માટે ગૃહમાતાની જરૂર છે. હા, ગૃહમાતાના પદ માટે 5 વર્ષનો અનુભવ માંગ્યો છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. અને અહીં અરજી કરવાની પ્રોસેસ તો એકદમ સિમ્પલ છે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. બસ તમારો બાયોડેટા તૈયાર કરીને દીપક સોનીના આ વોટ્સએપ નંબર પર મોકલી આપો. અને હવે આપણે આવી ગયા છે આપણા છેલ્લા સેક્શન પર.
અહીં આપણે વાત કરીશું ડ્રાઇવિંગ, લોજિસ્ટિક્સ અને બીજા જનરલ કામ વિશે. જુઓ, કોઈપણ કંપનીના સારા સંચાલન માટે આ ભૂમિકાઓ ખૂબ જ જરૂરી હોય છે. તો મહેસાણા GIDCમાં આવેલી પ્રાઇમ UAV પ્રાઇવેટ લિમિટેડમાં પ્યુન, હેલ્પર અને ડ્રાઈવરની જગ્યાઓ છે. અહીંયા કાયમી અને રોજમદાર એમ બંને પ્રકારની ભરતી છે. અને હા, જે કોઈ ડ્રાઈવરની પોસ્ટ માટે અરજી કરે એમની પાસે વેલિડ લાયસન્સ તો હોવું જ જોઈએ, એ ફરજિયાત છે. જો તમને આમાંથી કોઈ પણ રોલમાં રસ હોય તો અહીંયા આપેલા નંબર પર ફોન કરી શકો છો અથવા તો સીધા એમના સરનામા પર જઈને પણ પૂછપરછ કરી શકો છો. તો મિત્રો, આ હતી ઉત્તર ગુજરાતમાં આવેલી કેટલીક બહેતરીન નોકરીની તકો. અમે તો તમને રસ્તો બતાવી દીધો, હવે એના પર આગળ વધવાનો વારો તમારો છે. તો ચાલો જોઈ લઈએ કે હવે તમારે શું કરવાનું છે. જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સ્ટેપ 1. આ લિસ્ટમાંથી તમને જે નોકરી સૌથી વધુ યોગ્ય લાગે એ પસંદ કરો. સ્ટેપ 2. તમારો એક સરસ મજાનો અપડેટેડ બાયોડેટા તૈયાર કરો. સ્ટેપ 3. જે તે કંપનીનો આપેલો નંબર ડાયલ કરીને વાત કરો. અને છેલ્લું સ્ટેપ 4. પૂરા કોન્ફિડન્સ સાથે ઇન્ટરવ્યૂ આપવા પહોંચી જાઓ. બસ. તો આ બધી માહિતી જાણ્યા પછી હવે સવાલ એ છે કે તમારા સારા ભવિષ્ય માટે તમારું પહેલું પગલું કયું હશે? બસ, હવે વિચારવામાં સમય ન બગાડો. આજે જ એક્શન લો અને તમારી કરિયરને એક નવી શરૂઆત આપો. અમારી તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.